ઓલપાડની ભટગામ પ્રાથમિક શાળાએ વિશ્વ ચકલી દિવસ પ્રેરણાદાયક રીતે ઉજવવામાં આવ્યો। વિશ્વ ચકલી દિવસ પ્રતિવર્ષ 20 માર્ચના રોજ ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ શહેરીકરણ અને પ્રદૂષણને કારણે લુપ્ત થઈ રહેલી ચકલીઓની પ્રજાતિના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો છે। આ દિવસ ચકલીઓને બચાવવા, તેમના કુદરતી રહેઠાણો જાળવવા અને પર્યાવરણમાં તેમના મહત્વને સમજાવવા માટે સમર્પિત છે। ત્યારે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની ભટગામ પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિવસની પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી। શાળાના આચાર્ય કલ્પના પટેલ સહિત ઉપશિક્ષક અલ્પેશ સુરતી, નિમિષા પટેલ, દીપક પટેલ તથા જીનલ પટેલે પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓને નાનકડી ચકલીઓની મહત્તા સમજાવતા જણાવ્યું કે કોન્ક્રીટના જંગલોમાં ખોવાઈ રહેલા ચકલીઓના કલરવને પાછો લાવવો અને તેમના માટે જીવવાલાયક વાતાવરણ ઊભું કરવું સમયની માંગ છે। કારણ ચકલીઓ ઇકોલોજીકલ સંતુલન જાળવવામાં અને પરાગનયનમાં મહત્વની ભૂમિકા ભજવે છે। તે ખેતરોમાં પાકને નુકસાન પહોંચાડતી ઈયળો અને કીટકો ખાઈને કુદરતી કીટનાશક તરીકે કામ કરે છે, જે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે। ઉપરાંત તે પર્યાવરણીય સંતુલન જાળવવામાં મદદ કરે છે। ઘરમાં કે આસપાસ તેમનો કલરવ માનસિક શાંતિ અને આત્મીયતાનો અનુભવ કરાવે છે। ઉજવણીના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓએ પોતે નિર્માણ કરેલ ચકલી ઘર શાળા કેમ્પસમાં સ્થાપિત કરી ચકલીઓ પ્રતિ પોતાની સંવેદના વ્યક્ત કરી। જિગ્નેશ ઠાકોર, આર્ય ન્યૂઝ, ઓલપાડ।